નંબર 4 ની કોર્પોરેટર રચના મેડમ નંદાણીયા। મારા પ્રશ્ન છે મારા વોર્ડ નંબર 4 ના। જ્યારે પબ્લિક એક વ્યક્તિને મત આપતી હોય છે ત્યારે એ વ્યક્તિએ એના રાતને દી ગમે ત્યારે ગમે એ પ્રશ્ન હોય એ સોલ્વ કરવાના હોય। અમે 3 મહિનાથી આ લોકોને પ્રશ્ન દીધા છે। એક પ્રશ્ન ખડખડનગરમાં દિવાલ બનાવવાનો છે, બીજો પ્રશ્ન રાજપૂત સમાજની વાડીની પાછળ જલારામ સોસાયટી છે ત્યાં દિવાલ બનાવવાનો છે, ગાયત્રી ચોકમાં રાજપૂત સમાજની વાડી છે ત્યાં। આ 2 લેટર રોજબરોજના કામમાં થઈ જવા જોઈએ। 3 મહિનાથી ઘોર બેદરકારી એન્જિનિયરની છે, જે જુનિયર એન્જિનિયર વોર્ડ નંબર 4 માં આવે છે એની અલગ અલગ જવાબ આપે છે। પછી રહી વાત હાથણી ગામમાં, તો હાથણીમાં એ લોકોએ આરએમબીમાં સર્વિસ રોડની રજૂઆત કરી છે, પણ એ પહેલા એ લોકોએ મેટલ મોરમથી સાદો રોડ બનાવી દેવો જોઈએ, જેથી કરીને ત્યાંના છોકરાઓ અત્યારે 10મા અને 12મામાં ટ્યુશનમાં જાય છે, પરીક્ષામાં જવાનું છે તો ત્યાં જઈ નથી શકતા અને પાણી હજી ત્યાં પહોંચતું નથી। ત્યાં ટેન્કર જાતા નથી, ટેન્કર વાળો ના પાડી દે છે કે હું ટેન્કર લઈને નહીં જાઉં પાણીમાં, તો એને છોટા હાથીમાં કે છકડાથી ગમે એમ કરીને પાણી પહોંચાડવાનું કામ કોર્પોરેશનનું છે। હવે કોર્પોરેશન જો હાથણી ગામમાં પાણી ના પહોંચાડી શકતું હોય, ત્યાં મેટલ મોરમ સાદું નાખી રોડ ના બનાવી શકતા હોય, 3 મહિનાથી દિવાલના પ્રશ્નો સોલ્વ ન કરી શકતા હોય અને બોર્ડમાં અમને કોઈ પણ જાતનું સાંભળતા નથી, છેલ્લા 5 વર્ષની રજૂઆતના એકે પ્રશ્ન સોલ્વ નથી થયા। હું તમને લેખિતમાં લખી દઉં તો આજે હવે તો પછી બોર્ડ આવશે ત્યારે વળી રજૂઆત કરશે તો એ બજેટનો બોર્ડ, એટલે મારે પબ્લિકને કેવું તો કેવું શું, એટલે ન છૂટકે આજે મારે પબ્લિક માટે રજૂઆત કરવા થઈ અને આજે અહીંયા આવવું પડ્યું। આજે લેખિતમાં કહી દઈને કે 3 દીમાં કામ ચાલુ થઈ જશે એટલે હું વહી જઈશ। મારા વોર્ડનું કામ કરાવવા માટે થઈને મારે આ કન્ડિશનમાં અહીંયા આવવું પડ્યું।